એક શ્રમિક પિતાની આંખોમાંથી છલકાઈ રહેલા આ આંસુ તેની લાચારી વ્યક્ત કરી રહ્યા છે। 7 વર્ષની લાડકવાઈ દીકરી જીવન મરણ વચ્ચે લડી રહી હતી, પરંતુ ગરીબ શ્રમજીવી પરિવાર પાસે એટલા પૈસા નહોતા કે દીકરીના હૃદયનો ઈલાજ કરાવી શકે। પરંતુ એસનપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ આકાશ વાઘેલા આ શ્રમજીવી પરિવારની દીકરી માટે દેવદૂત બન્યા, કારણ કે તેમણે પોતાના ખર્ચે આ દીકરીના હૃદયનું ઓપરેશન કરાવ્યું અને તેને નવજીવન આપ્યું। मैं तो ये चाहूँगा, मेरे तो पे भगवान के रूप में ये मुझे मिले हुए हैं। मेरे बच्ची का नसीब बहुत जोरदार है, ताकि पे ऐसे मिल गए तो उसकी नई जिंदगी हुई है मेरी बच्ची की। क्योंकि मेरे पास 4 लड़की हैं, तो सबसे छोटी वाली की प्रॉब्लम है तो हुई थी, इसलिए सर ने मेरा मदद किया है। मैं तो अपने पुलिस को बहुत बधाई देता हूँ, क्योंकि इतना बड़ा मेरे काम कर दिया, इतना मेरा कोई करने वाला नहीं था। देवदूत बन्या पीएसआई आकाश वाघेला। एक गरीब દીકરીને આપ્યું નવજીવન। ઘટના અંગે વાત કરીએ તો એસનપુરમાં ફૂલોની નર્સરીમાં નોકરી કરતા મુકેશ કુશવાહની 7 વર્ષની દીકરી સતત બીમાર રહેતી હતી, જેની સારવાર દરમિયાન હૃદયમાં કાણું હોવાનું જાણવા મળ્યું, પરંતુ પરિવાર પાસે સારવાર કરાવી શકે તેટલા રૂપિયા નહોતા। તેવામાં એક દિવસ એસનપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ આકાશ વાઘેલા ફૂટપાથ પર રહેલી નર્સરીને હટાવવા આવ્યા, ત્યારે તેમણે શ્રમિક મુકેશ કુશવાહાની સ્થિતિની જાણ થઈ, તેની દીકરીની પરિસ્થિતિની જાણ થઈ અને તેમનું હૃદય પરિવર્તન થયું। ત્યારબાદ પીએસઆઈ વાઘેલાએ આ દીકરીની સારવાર તો કરાવી જ, પરંતુ આજે પણ રોજ તે દીકરીને મળવા માટે હોસ્પિટલ જાય છે। મેં જોઈ ત્યારે મને મારો દીકરો યાદ આવી ગયો અને મને થયું કે કદાચ મારો દીકરો હોત તો શું થાત। મારા દીકરા, ચલો હું વેલસેટ ફેમિલીમાંથી આવું છું તો હું એનું ઓપરેશન કરાવી શકું, પણ આ ગરીબ વ્યક્તિ છે કે જેની પાસે એમ કહી શકે કે ભાઈ મહેનત કરીને કદાચ ખાવાનું મળે તો ખાઈ શકે, બરાબર, તો એની પાસે તો પૈસા હોવાના નથી। અને હું વેલસેટ ફેમિલીમાંથી આવું છું અને મારાથી કોઈની મદદ થતી હોય તો કેમ નહીં કરવી, તેથી મેં એની હેલ્પ કરેલી છે। આપણે ત્યાં એવું કહેવાય છે કે 5 આંગળીઓ સરખી નથી હોતી, તેવું પોલીસ માટે પણ કહેવાય છે। ક્યાંક પ્રેમ અને કરુણા જોવા મળે છે તો ક્યાંક ભ્રષ્ટ અને તોડબાજ છબી પણ સામે આવે છે, પરંતુ આ પરિવાર માટે તો પોલીસ ભગવાન અને દેવદૂત બનીને આવી છે। કેમેરામેન અજય પટેલ સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।